આદિ, હા મારે થોડી વાત કરવી હતી. બોલ ને. જો મંગળસૂત્ર વિશે કંઈ પણ વાત કરવાની હોય ને તો રહેવા દેજે. અરે મંગળસૂત્ર વિશે નથી કરવી. તો? મારે થોડી આપણા ઘર વિશે ચર્ચા કરવી હતી. ઘર વિશે? હા, શું? હું એમ કહેતી હતી કે આ જે કંઈ પણ તમારી મિલકત ને આ બધું છે એ તમે રોનકભાઈના નામે કરી દો તો. શું વાત કરે છે તું? આ બધી મિલકત પપ્પાની છે અને હું એને સારી રીતે સંભાળી રહ્યો છું. તું કહે છે કે રોનકના નામે કરી દઉં? એ તમારો ભાઈ જ છે ને, ખોટું શું છે? તમે નાના ભાઈને બધું આપી દેશો તો વાંધો શું છે એમાં? વાંધો કંઈ નથી, પણ હજી એ જવાબદાર વ્યક્તિ નથી કે બધી જવાબદારી પોતે ઉઠાવી શકે. અને એટલા માટે જ હું એને અત્યારે કોઈ જ જવાબદારીમાં નાખવા નથી માગતો. અને આ મિલકત એના નામ પર નહીં થાય. બધી મિલકત મારા નામ પર છે ને, તો એ જ રહેશે. તમારી વાત સાચી છે, પણ હું એમ કહું છું તમે સાથે રહીને એને બધું શીખવાડી દેજો ને, અને થોડા ટાઈમમાં એ બધું શીખી પણ જશે. સાથે તો એ છે જ ને, ઓફિસે આવે છે, જતો પણ રહે છે મન થાય ત્યારે, અને એનું ધાર્યું જ કરે છે. ક્યારેય કામ પ્રત્યે કે બિઝનેસ માટે એણે ક્યારેય કોઈ દિવસ એવું નથી રાખ્યું કે મારો બિઝનેસ છે, મારી કંપની છે, કે હું કંઈ કરું. પણ એકવાર તમે એના નામે કરી દેશો તો એને બધી જવાબદારીનું ભાન થઈ જશે, અને એના નામ પર થઈ ગયા પછી એ એવી રીતે કામ કરશે ને કે આપણે બધા રોડ ઉપર આવી જશું. સાચું ને? હા, તમે આવું શું કામ બોલો છો? તું શું કામ આવું બોલે છે? એવું ઈચ્છે છે? આ શાંતિથી રહી નથી શકતી ઘરમાં? હા, રોનકના નામ પર કરી દઉં એટલે બધું જે વેચી મારશે, હા, પોતાના મોત્સવ પૂરા કરશે, અને છેલ્લે બચશે કંઈ નહીં. ત્યારે શું કરીશ? મારી સાથે ભીખ માગીશ? હું એવું નથી કહેતી. હું તો એમ કહું છું કે હું તમને ખોવા નથી માંગતી. ખોવા મને? તું શું બોલે છે એનું ભાન છે તને? અને તને થયું છે શું? આ મિલકતની વાત ક્યાંથી આવી? આદિ, તમને કઈ રીતે સમજાવું ને, મને તો એ નથી સમજણ પડતી કે હું શરૂઆત ક્યાંથી કરું. આજ સુધી મમ્મીએ પણ મને ક્યારેય નથી કહ્યું કે આ મિલકત રોનકના નામ પર કરી દે, કારણ કે એ પણ સમજે છે અને મને માને છે. મમ્મી તમને માને છે, તમને સમજે છે, તમને બહુ પ્રેમ કરે છે, નહીં? હા, એ કંઈ કહેવાની વસ્તુ નથી. આ બધો તમારો વહેમ છે. અને આ તમે કહો છો ને મમ્મી મને આટલો પ્રેમ કરે છે, મને સગા દીકરા કરતાં પણ વધારે રાખે છે, તો એ વાત છે ને તદ્દન ખોટી છે. સુષ્મા! હું સાચું કહું છું, તમે કેમ નથી સમજતા? એ લોકોને હું તમને કઈ રીતે સમજાવું? જો મને તો એટલું જ ખબર પડે છે કે અત્યાર સુધી મારી સાથે જે કંઈ પણ બનતું હતું ને હું સહન કરી લેતી હતી. આ લોકો મને ગમે તે બોલતા હતા, ગોપી મારી સાથે ગમે તેવું વર્તન કરતી હતી, અને મમ્મી તો ક્યારેક ક્યારેક મારી પર હાથ પણ બસ! હવે મમ્મી વિશે એક પણ શબ્દ ન બોલતી. મેં તને ના પાડી છે ને કે મમ્મી વિશે તું કંઈ નહીં બોલે. શું કહેવા માંગે છે? શું સાબિત કરવા માંગે છે? હું એ સાબિત કરવા માંગુ છું કે એ જ મમ્મી તમારો જીવ લેવા તુલી છે. હું ક્યારેય વિશ્વાસ નહીં કરું તારી વાત ઉપર, અને મારી માં ક્યારે આવું નહીં ઈચ્છે. ખોટું બોલવાનું બંધ કર, નહીં તો મારો હાથ ઉપડી જશે તારા પર. હું સાચું કહું છું, એ તમને મારી નાખવા માંગે છે. કેમ નથી સમજતા? બસ! કહ્યું ને મેં, મારી માં ક્યારે મારા વિશે આવું ન વિચારે. અને હું નાનપણથી જોતો આવ્યો છું, સમજુ છું એમને, એ સમજે છે મને. રહી વાત તો કદાચ તું ગમે તે કહી દે, હું તારી વાત ઉપર ક્યારેય વિશ્વાસ નહીં કરું. તે સાંભળ્યું હોય, તારી આંખે જોયું હોય તો પણ નહીં. ઇવન મેં પણ સાંભળ્યું હશે ને તો મારા કાન ખોટા હશે, પણ મારી માં નહીં. સમજી તું? આજ પછી ક્યારેય તું મમ્મી વિશે કંઈ નહીં બોલે. રહી વાત જીવની, તો મમ્મીને જે ઠીક લાગતું હશે એ જે કરતા હશે મારા સારા માટે. જા, કામ કરતા રહો.
દાદી કેવો ભયંકર ઉનાળો છે હે ને એટલે તારા માટે વરિયાળીનું શરબત. શરબત બનાવ્યું છે? હા, કોણ બનાવ્યું? બીજું કોણ બનાવે? તારી ફિકર મારા સિવાય કોને હોય? હે ને બેટા? સાચી વાત. થેન્ક યુ. આદિ, શું? એ શરબત ના પીતા. બધાની સામે સાંભળવું છે? આદિ, મારી વાતનો વિશ્વાસ કેમ નથી કરતા? આમાં મમ્મીએ ઝેર મેળવ્યું છે. મેં મારી આંખે જોયું. તને કાલ જ ના પાડી હતી ને? આ બધા સાંભળે છે તો આવું બોલે છે? મમ્મી પર શું વીતશે? મમ્મી, તમે ખોટું ન લગાડતા. હે ખાલી ખબર નહીં એને ક્યાંથી વેમ ઘૂસી ગયો છે એટલા માટે આવું બોલે છે. બાકી તમે તમારા મન પર નહીં લેતા. હા હા, મને ખબર છે કે મારી માં ક્યારે આવું ના કરે. અને તું હવે એક શબ્દ પણ ના બોલતી, સમજી તું? જ્યારે જુઓ ત્યારે મનમાં આવે એમ બોલે જાય છે. સોરી રોનક, ગોપી બહુ. ઇટ્સ ઓકે. મમ્મી, આદિ, ના પીશો. હજુ પણ કહું છું હું તમને, પ્લીઝ ના પીઓ. રેવા દો ને આદિત્યભાઈ. આ જુઓ ને, ભાભીને કોઈ વાતનો વિશ્વાસ જ નથી. કેવો વેમ ઘૂસ્યો છે એમના મગજમાં. મને તો લાગે છે કે ભાભીને છે ને આ ઘરમાં રહેવું નથી અને તમને અહીં મમ્મીથી દૂર કરવા છે ને એટલે આવા નાટક કરે છે. હે ને ભાભી? લાવો હું પી લઉં. એવું હોય તો. ના, તમે તમને જ પી વિશ્વાસ જાઓ. નથી ને મમ્મી પર? લાવો. અરે મારા માટે બનાવ્યું છે મમ્મી. તું શેનો પીતો? હું જ પીશ. તો અને સાચી વાત છે આદિત્યભાઈની. મમ્મી બધું ભાઈ માટે તો કરે છે, તમારા માટે ક્યાં એમણે કશું કર્યું જ છે? એટલે જ તો એવડી મોટી કંપનીના માલિક પણ હવે આદિત્યભાઈ એકલા જ છે. હા, અને મને મમ્મી પર વિશ્વાસ છે. સારું લાગે છે ને? શરબત સારું હતું ને? શું થયું આદિત્યભાઈ? શરબત સારું હતું ને? શરબતનો પ્રેમ અસર કરે છે લાગે છે. હા, બહુ પ્રેમ છે મમ્મી તમારા શરબતમાં. સાચે આવું શરબત આમને પીવડાવતા હોત તો. ના ના, મને નહીં ફાવે. આદિ. ભાભી ના. શું થાય છે આદિ તમને? આદિ, કાંઈ નહીં, ખાલી અંતરાસ આવે છે હા હે ને? હા મમ્મી, હા શરબત બહુ સારું હતું. હા, એક ફાઇલ આપવાની હતી. શેની ફાઇલ છે આ? શું છે આમાં? જલ્દી બોલી જાઓ ને, ફાઇલ શું છે આમાં? અરે બોલ ને. બોલે છે, અંતરાસ ગઈ છે. બધી મિલકત મેં રોનકના નામે ખરીદી છે. શું વાત છે? પહેલા જ કરી દીધું હોત તો આટલા નાટક કરવાની જરૂર ન પડત ને અમને. આદિ, આદિ, આદિ શું થાય છે? આદિ, આદિ, ભાઈ બહુ લેટ કરી દીધું તમે. સિરિયસલી આ બધું પહેલા આપી દીધું હોત ને તો આટલા ડ્રામા. અરે ડોક્ટરને બોલાવો કોઈ. હવે ડોક્ટર કઈ નહીં કરી શકે. આ કેસ ગયેલો છે અને હવે ડોક્ટરનું કઈ કામ પણ નથી. આદિ, અરે ભાઈ, ડોક્ટરને બોલાવો. તમને કે છે ડોક્ટરને બોલાવો ને? હા જલ્દી હા, હાલો ડોક્ટર. હાલો હાલો. બચાવી હાલો લો. ડોક્ટર સાહેબ. હાલો. કટ.
માં હા બેટા, તે આવું કર્યું. મેં કાંઈ નથી કર્યું બેટા. બસ એક માના હાથે મોક્ષ પામો એ તો સદભાગ્યની વાત છે ને. મેં હંમેશા તમને મારી માં જ માની છે ને. હા બેટા, અને- માં જ છું. મારે કઈ નહોતું જોતું, એક પરિવાર જોતો હતો, માં જોતી હતી. મેં ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું. અને તે જેમ કહ્યું એમ કર્યું. આજે પણ તે કહ્યું એમ જ કર્યું. પણ એકવાર પૂછી લીધું હોત કે માગી લીધું હોત તો બધું આપી દે. ભિખારી છીએ અમે, આખી જિંદગી માંગ માંગ જ કરીએ. તને સમજ નથી પડતી? ભાઈ છું હું. મારો હક તો મને આપવો જોઈએ કે નહીં? ખબર છે તને અને તારી વહુને બધાને સારી રીતે ઓળખતો હતો. તમે લોકો શું વિચારતા હતા, આ ઘર માટે શું કરવા માંગતા હતા, બધી મને ખબર હતી. પણ છતાં મા માટે થઈને હું તમને કઈ કહેતો નહોતો. તમને બધી ખબર છે ને, તો હજુ એક કામ કરશો. આ તમારી માને તમારી સાથે લેતા જશો તો શું છે ને કે તમારી બાયડી તો હવે વિધવા છે, પિયર પાછી જશે. અને આ તમારી માં તમે લેતા જાઓ તો ઠીક છે, બાકી વૃદ્ધાશ્રમમાં જશે. અને હું અને મારો પતિ આ ઘરમાં મોજ કરીશું. આ શું બોલે છે રોનક? તમે સાંભળ્યું ને, એ જ બોલીએ છીએ. આ તમે જે તમારા દીકરા સાથે કર્યું એ હવે અમારે તમારી સાથે પણ કરવું પડશે ને. પછી જ તો અમે શાંતિથી જીવી શકશું. કેમ કે આ વૃદ્ધ નામનો કાંટો મને તો જરાય નથી ગમતો. ચાલ માં, આપણે સાથે રહેશું. અરે આદિ, આદિ 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 હાઈશ, કેટલી જેકપોટ. શાંતિ. એક તીરથી બે શિકાર. શું મજા આવી છે. તમને બેને શરમ નથી આવતી? ના, તમને આવે છે તો તમે જતા રહો ને. અહીંયા શું કરો છો હવે? પત્યો ને, ખેલ ખતમ. એક પ્રોપર્ટી માટે થઈને તમે બે જણે આજે એક નહીં બે વ્યક્તિનો જીવ લીધો છે. તમને હિસાબ કરતાય નથી આવડતું. એક પ્રોપર્ટી થોડી, પૂરી 5 પ્રોપર્ટી. તમને નથી ખબર આપણે ગામડે જમીન છે, આવડું મોટું ઘર છે, કારખાનું છે, આ ભાઈની ગાડી હતી, ઘરેણું હતું, બધું જ તો અમારું થયું ને. અને જીવ અમે નથી લીધો. તમારા વરને ઝેર મમ્મી આપ્યો હતો. અને મમ્મી હવે આ દુનિયામાં છે ને એટલે કાયદેસર રીતે અમે તો કોઈ ગુનામાં જ નથી. જરાય નથી. એક તમે જતા રહો ને તો સારી વાત છે, નહીતર પછી તમને ધક્કા મારીને કાઢવા પડશે. અરે યાર, આવું ન કર. થોડી વાર એમને રડી તો લેવા દે. ચાલ આપણે રૂમમાં જઈને બેસીએ. સારું, તો આ બંને લાશને તમે ઠેકાણે લગાવો, અમે અંદર રેસ્ટ કરીએ છીએ. હું તો કદાચ તમને લોકોને માફ પણ કરી દઈશ, પણ આ ઉપરવાળો છે ને એક એક કર્મોનો હિસાબ લેશે. યાદ ત્યારે અમે રાખજો. કરી લેશું હિસાબ. એ હા, અમે જાઓ પછી લખાવી લેશું હિસાબ. હા, જલ્દીથી આ કામ પતાવો એન્ડ ધેન ગેટ આઉટ. ઓકે, ચલો રોનક. જોયું ને આદિ, હું તમને કહેતી હતી, પણ તમે માના પ્રેમમાં એટલા બધા વહી ગયા હતા કે મારી કોઈ વાત નતા માનતા. અને મમ્મીને તો સગા દીકરાએ પણ ના સાચવી. એમને આજે એટલો આપઘાત લાગ્યો કે એ પણ આજે આ દુનિયા છોડીને જતા રહ્યા. આદિ, હવે હું પણ આ ઘરમાં શું કરીશ? જે ઘરમાં તમે નથી એ ઘરમાં મારે પણ નથી રહેવું. જાઓ ને અહીંયાથી પ્લીઝ. આ ડ્રામા પત્યો, હવે જાઓ પ્લીઝ. હવે જશો અહીંયાથી.
આ ડ્રામા અહીંયા પૂરો થાય છે. જાઓ તમારા પેલા ગરીબ ભાઈ પાસે નીકળો. ચલો. નહીંતર અમે રડવા માંડશું. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.